રામ રાવણનું યુદ્ધ પૂરું થયું. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી અયોધ્યા પાછા ફરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી રામને કોઈનો રડવાનો અવાજ સંભળાયો. પાછળ જોયું, કોઈ નહોતું. એવામાં ઉકળામાં નજર કરી તો ત્યાં ઓલા સંજીવનીના કુચ્ચા જે હતા એમાંથી વાચા ફૂટીને એમણે કીધું કે ભગવાન શ્રી રામ, માણસ તો સ્વાર્થ પૂરો થઈ ગયા પછી ફેંકી દે, પણ આપ પ્રભુ પોતે આવું કર્યું. તો ભગવાન શ્રી રામને એના પર દયા આવી અને એમણે એને વરદાન આપ્યું કે જાઓ. એમણે કુચ્ચાને વરદાન આપ્યું કે જાઓ, આવતા જન્મે તમારા નામમાંથી કુ નીકળી જશે અને ચા રહેશે. અને જેવી રીતે તમે મારા ભાઈને એટલે કે લક્ષ્મણજીની મૂર્છા ઉડાડી હતી, એવી જ રીતે આખી દુનિયામાં બધાની મૂર્છા તમે ઉડાડશો. અને ત્યારથી જ આ કુચ્ચા ચા તરીકે પ્રસિદ્ધ થયા. એટલે ચાને ભગવાન શ્રી રામનો આશીર્વાદ માની અને પીતા રહેવું.